મોહનભાઈ અને આ સભા મંડપમાં બેઠેલા પૂજ્ય મોટાના વાલા સ્વજનો, વડોદરામાં પૂજ્ય મોટાની જન્મ જયંતિ ગઈ વખતે ઉજવાઈ ત્યારે ગુણવંતભાઈએ પોતાના અનુભવની વાત કહેતા એમ કહેલું કે એક વખત સુરત આશ્રમમાં મથુરીબેન ખરે પાસે મોટાએ ભજન ગવરાવેલું. માલકંસમાં ખૂબ સરસ ભજન મથુરીબેને ગાયેલું અને મથુરીબેન એ ભજન ગાઈ રહ્યા પછીથી નાના ટાબરા જેવા એ વખતના ગુણવંતભાઈને મોટાએ કીધું કે ગુણવંતભાઈ તમે પણ ગાઓ ભજન. ગુણવંતભાઈએ ભજન ગાયું અને ગુણવંતભાઈનું ભજન પૂરું થયું એટલે મોટાએ ગુણવંતભાઈને કીધું કે તે સારું ગાયું. આ પ્રસંગ કહ્યા પછી ગુણવંતભાઈએ એક કોમેન્ટ પાસ કરી હતી એમના વ્યાખ્યાનમાં. એમણે એમ કીધેલું કે મારા જીવનની અંદર આ એક બહુ મોટી ગમ્મતની ઘટના બની ગયેલી, પણ હું આ ઘટનાને જુદી રીતે જોઉં છું. પૂજ્ય મોટાનું કોઈ પણ વચન, કોઈ પણ વેણ, એનો એક શબ્દ એ આત્મા તરફ લઈ જનારો જ હોય. માણસ જ્યાં બેઠો હોય ત્યાંથી એના જીવનને તસુભાર ખસેડનારો જ હોય. તો આ પ્રસંગમાં બે મર્મ મને માલુમ પડ્યા કે મથુરીબેને ભજન ગાયું ને સરસ ભજન ગાય મથુરીબેન, એમાં તો કોઈ બહુ નવાઈની વાત નહોતી. અને કદાચ મથુરીબેન એ ભજન ગાઈને એમના અંતરની અંદર કયા પ્રકારનો ભાવ અનુભવે અને એ ભાવ કદાચ કોઈક સાત્વિક અહંકાર સુધી પહોંચી ન જાય એટલા જ માટે મોટાએ ગુણવંતભાઈને ભજન ગાવાનું કીધું કે તમે ભજન ગાઓ. અલબત્ત ગુણવંતભાઈ મજાકમાં કહેતા હતા કે હું જો અત્યારે પણ ભજન ગાવા બેસું તો મારું ભજન કોઈ સાંભળવા ઊભું ન રહે. પરંતુ એમનું ભજન ગવાયા પછી જ્યારે મોટાએ એમને એમ કીધું કે તમે સારું ગાયું તો એ મજાક નહોતી. હું એનો એમ અર્થ કરું છું કે જે સત્પુરુષ એની આજ્ઞાનું ગુણવંતભાઈએ જે પાલન કર્યું અને એ પાલન દ્વારા એટલી ક્ષણ દરમિયાન એ સત્પુરુષની કૃપાને પાત્ર બન્યા, એ એમણે સારું કર્યું. એટલા માટે મોટાએ કીધેલું કે તમે આ સારું કર્યું છે. મોટાની એક બહુ ખૂબી હતી. હરિઓમ આશ્રમમાં નડિયાદમાં એક બેન ઢેબરા બાંધીને લાવેલા અને મોટાને આપ્યા તો એ ઢેબરાની પોટલી છોડી અને ઢેબરા ડબ્બામાં મુકાવી દીધા અને ઉપરનું કપડું એ બેનને પાછું આપ્યું. બેને કીધું કે મોટા કંઈ નહીં, કપડું રહેવા દો ને. ત્યારે મોટાએ કીધેલું કે અમારે ઉપરની વસ્તુની જરૂર નથી, અમારે તો અંદરની વસ્તુ જોઈએ છે. આ કઈ અંદરની વસ્તુ? એક જણને ઘેરે મોટા ગયા તો એ બેને આગ્રહ કરતા પીરસતા પીરસતા કીધું કે મોટા હું તમને શું આપું? મોટા કહે છે કે હું તો ભૂખ્યો જ છું, મને તું હું ઈચ્છું છું તે આપી શકીશ? કેવી રીતે સમજાય? ત્યારે મોટાએ કીધું કે મારે તો તમારું દિલ જોઈએ છે, તમારું દિલ મને આપો. મોટાનું કામ આ છે, એ આપણા હૃદયને ચંખી રહ્યા છે. આજે એમનો 55મો સાક્ષાત્કાર દિન. આ સાક્ષાત્કાર એ શું છે? મોટા તો કહે કે ભગવાનની કૃપાની વાતો ના કરશો આડી અવળી રીતે. 2 પૈસાની વલિયારી પણ કોઈ તમારો ભાઈબંધ દુકાન ખોલીને બેઠો હોય તો મફત નથી આપતો. મારા હરાઓ ગાળ દઈને બોલે મોટા કે ભગવાનની કૃપા એ હીરો લઈને ભાજી લેવા જેવી વસ્તુ નથી. કેવી મોટી ઘટના બની 1939ની અંદર બનારસમાં એક ગૃહસ્થના ઘરમાં. આ વાત મને બહુ રોમાંચકારી લાગે છે. આગલી મધરાતે સાંઈ બાબાનો મોકલેલો એક સાધુ મોટાને બોલાવવા આવ્યો કે ચાલ હરિઓમ કહીને બોલાવ્યો કે એક મોટી ઘટના બનવાની છે, તું કોઈ બીજી વિધિ કરતો નહીં ગમે ત્યાં, એ તો તને નુકસાન થશે. ત્યારે મોટાએ કીધું કે મારું કર્તવ્ય અત્યારે મારી સાથે આવેલી 2 દીકરીઓને સાચવવાનું છે, હું નહીં આવું. ભગવાનના અનુભવને જે માણસે
પોતાની કર્તવ્યશીલતાને આગળ રાખીને રોકી રાખ્યો. અને એ પુરુષે એ જ મધરાત પછી બતાવેલી વિધિ કરી અને એક ગૃહસ્થના ઘરમાં બે સન્નારીઓ જ્યાં યુવતીઓ સૂતી છે ત્યાં આગળ એક જબરજસ્ત મોટો અનુભવ હૃદયની અંદર પ્રગટ કર્યો, જે અદ્વૈતનો સાક્ષાત્કાર. 1934ની સાલમાં ભગવાનનો સગુણ સાક્ષાત્કાર એ પામી ચૂકેલા. એનું વર્ણન કરતાં મોટાએ લખ્યું છે કે પરમાત્માના સમગ્ર ગુણધર્મો એ હું અનુભવતો હતો, પરંતુ 5 વર્ષ પછી બનેલી ઘટના એ જુદા પ્રકારની હતી. એ ઘટનામાં ભગવાન કૃષ્ણની જ વાત કરે છે, પણ એ કૃષ્ણ એટલે ગાયો ચરાવતા કે મુરલીધરધારી કૃષ્ણ નહીં, પરંતુ અનંત કોટી સૂર્યોનો પ્રકાશ જે ઝળહળી ઉઠ્યો અને એના આધારની અંદર એ પ્રસરી ગયો અને પ્રસરતા આધારમાંથી એક અનુભવ, નિરંતર વિકસતો અનુભવ, આઈ એમ ઓમની પ્રેઝન્સ, હું સર્વત્ર વિદ્યમાન છું, એ રૂપે પ્રગટ થતો જ ચાલ્યો. અને એ અનુભવ પછી 1939 પછી કેટલું લાંબુ મૌન કોઈને ખબર પડવા દીધી નથી કે આ પરમાત્મા પ્રગટ થયા છે. આ હૃદય પરમાત્મા રૂપ બનેલું છે, શરીર તો એક માત્ર એનું વ્યક્ત રૂપ છે. પણ એનો પ્રયોગ કર્યો, મોટા તો સાયન્ટિસ્ટ, પ્રયોગ થવા દીધો, કર્યો નહીં, થવા દીધો. કરે તો કરતા થઈ જાય, કરતા બને તો અહંકારી થઈ જાય. 1942ની અંદર દેશની આઝાદીને માટે નહીં, પરંતુ પોતાના ગુરુના આદેશને માન આપીને જ્યારે પેલી હરિજન કન્યાઓને માટે ફાળો ઉઘરાવવા માટે મુંબઈમાં ફરતા હતા, ત્યારે ખાદીના કપડાં પહેરેલા આ ચુનીલાલ ભગતને પોલીસોએ પકડેલા અને મારબાવડી પોલીસ સ્ટેશનની અંદર એમને રાખીને દિવસભર સખત માર મારવામાં આવેલો. અને એ માર ખાતા ખાતા મોટાએ આ વાતને ઇન્ટુ બ્રેકેટ નોંધેલી છે કે હું અને મારું શરીર આ બંને જુદા છીએ, એનો મને સતત અનુભવ રહેતો હતો. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, એક જ્ઞાનીના ચરણમાં વંદન હો અગણિત, એવી એક અનુભૂતિ હતી. અને એ પછીથી રેલવેની અંદર પાછા ફરતા રેલવેના કમ્પાર્ટમેન્ટમાં બોમ્બ ફૂટ્યો, ત્યારે બોમ્બ ફોડનારે પોતે નહોતા, તેમ છતાં એક પ્રયોગાત્મક રીતે એ આખી વસ્તુ પોતાના માથે લઈ લીધી. ભગવદ્ ગીતામાં ગુણવંતભાઈ આની સહાયથી કહેશે કે ભગવદ્ ગીતાની અંદર 15મા અધ્યાયમાં પૂર્ણ પુરુષોત્તમના જે લક્ષણો વર્ણવેલા છે, બધા વિરોધી લક્ષણો સામસામેના, એ પૂર્ણ પુરુષ પુરુષોત્તમ એ મોટાના રૂપની અંદર પ્રગટી ચૂક્યા. આ બિલકુલ આવેશથી કે કોઈ પ્રકારની ઘેલછા વિના હું આ વાત આપને કરવા માગું છું. જ્યારે 1968ની સાલમાં એમનો સ્મૃતિ ગ્રંથ કરવાનો હતો, તે વખતે ઈશ્વર પેટલીકરની સાથે સંબંધ થયેલો મોટાને, અને એ ગાળામાં મારો પણ મોટાનો પરિચય હતો અને મોટાના ગ્રંથો વાંચેલા. ત્યારે મોટાએ પેટલીકરને કીધેલું કે સંપાદનમાં તમને રમેશભાઈ મદદ કરશે. એટલે પેટલીકર મને ઓળખે, પેટલીકર મને કહે તમે મોટાના ભક્ત છો? મેં કહું ના. મને કેમ આવું બોલો છો? કે હું એટલા માટે પૂછું છું કે મોટાનો ભક્ત આ ગ્રંથનો સંપાદક ના હોય તો સારું. મેં કહું તમારે ખાતરી કરવી હોય તો હું મોટાની પાસે ઊભો રહીને આ વાત કબૂલ કરવા તૈયાર છું કે હું એમનો ભક્ત નથી. મોટા રાજી થયેલા. મેં પેટલીકરની હાજરીમાં કીધેલું. પેટલીકર કહેતા હતા મોટાને કે હું ઈશ્વરમાં માનતો નથી. ત્યારે મોટાએ રમૂજમાં કીધેલું કે તમારે ઈશ્વરમાં માનવાનો હોય જ નહીં, તમે પોતે જ એનું નામ રાખી લીધું છે, તમારે ઈશ્વરને માનવાની ક્યાંથી જરૂર હોય. પૂજ્ય મોટાનો આજે હું આપને કહેવા માગું છું તે આજે આ છે કે પૂજ્ય મોટાને જે 1939માં સાક્ષાત્કાર થયો અને 1939 પછી એમણે એ વખતે એમના પોતાના અનુભવની નોંધ 1940માં કરી છે જીવન દર્શનના પાછળના પાનામાં. એમાં એમણે બહુ સ્પષ્ટ લખ્યું છે કે આ અનુભવ એ ભગવદ્ ગીતાના પુરુષોત્તમ યોગનો અનુભવ હતો. બધા વિરોધો, બધા કોન્ટ્રાડિક્શન્સ એ મારા અનુભવમાં આવેલા હતા. આ અનુભવમાં આવતા પૂર્વે ગુરુ મહારાજે એમની એક વખતે કીધેલું, નીતિમાં અને અનીતિમાં, સતમાં અને અસતમાં બધામાં ચેતન છે અને બધાનો અનુભવ થવો જોઈએ. એક કેસેટમાં સત્સંગની વાત આવે છે, તેમાં મોટાએ કહ્યું કે મારા ગુરુ મહારાજ એક દિવસે મને કીધું કે તું ચોરી કરી આવ્યા છે. ત્યાં સાંઈખેડાની વાત. ગુરુનો હુકમ મળ્યો
એટલે એ જ રાત્રે એમણે એક ઘરમાં પ્રવેશ કરીને એ ઘરમાં પડેલી સોનાના દાગીનાની પોટલી ચોરી લીધી અને ગુરુને લાવીને આપી દીધી. આ પુસ્તકમાં છપાયેલું છે, આ ઉપજાઈ કાઢેલી કોઈ વાત નથી, જોઈ શકો મોટાના પોતાના અવાજમાં છે. અને એ ચોરી કરેલી દાગીનાની પોટલી ગુરુ મહારાજના ચરણે અર્પણ કરી અને દાદાજીએ કીધું કે હું ખુશ થયો છું, જા હવે પાછી આપી આવું. એ માણસના ઘરમાં જઈને મોટાએ પોટલી પાછી આપીને કીધું કે ભાઈ ગઈકાલે રાત્રે મારા ગુરુ મહારાજનો મને આદેશ થયેલો એટલે હું આ ચોરી ગયેલો, તમે પાછી લો. એટલે જે ભાઈ હતા એ ગુસ્સે થઈ ગયા કે તું તો ચોર છે, મારે તને પકડવો પડે. એટલે મોટા કે ભાઈ પકડવો જ પકડવો, હું તો ચોર છું. એની પત્નીએ કીધું કે તમે વિચાર તો કરો કે જે ચોર હોય એ ચોરેલો માલ પાછો આપવા આવે ખરો? આ સંવાદ રમણભાઈને ત્યાં ચાલે છે. એ વખતે ધીરજભાઈને સવાલ પૂછેલો આવે છે એમાં કે એ મોટા તમે ચોરી કેવી રીતે કરેલી એ તો કહો. એટલે ગુરુનો આદેશ થાય એટલે એ કળા આપોઆપ આવડી જાય, ચોરી કરવાનું પણ આવડે. નીતિ અનીતિ, સત અસત, આ બધા વિરોધોમાં મોટા પ્રવર્તમાન છે. એ માત્ર મનુષ્યના હૃદય માત્રની અંદર વિરાજેલા ચેતન સાથે સંકળાયેલા છે તેમ નથી. એમનો અનુભવ થયો ત્યારે તો એ પહેલાં લગભગ 1950ની સાલની આસપાસમાં એમણે એક ભજન લખેલું છે કે એવી અમ સાધુડાને ટેવ, જેનું લઈએ તેનું દઈએ તત ખેવ. અમે તો રાજા અમ પિંડના, અમે અમારા પિંડના રાજા છીએ. અમે તો અમારા ધણીના ઘોડલા, અમને એની લગામ, કોઈના કયામાં અમે નથી. અમારા પ્રેમ રાજ, અમારું રાજ પ્રેમનું રાજ છે. છેલ્લે એમણે એક સરસ વાત કરી છે મોટાએ એ ભજનમાં, સ્વેચ્છાચારે ફરતા જુએ અમને જગ બે લગામ. લોકોને તો એમ લાગે કે મોટા આમે બોલે, મોટા તેમે બોલે. અહીંયા સુરતમાં દાણ ચોરોએ મોટાને પૈસા આપેલા અને મોટાને કીધેલું કે મોટા તમને રૂપિયા આપીએ પણ અમારું નામ ના કહેશો. એટલે કે હું નહીં કહું. પોલીસને ખબર પડેલી કે ભાઈ આ મોટાએ તો દાણ ચોરોના પૈસા લીધા છે. મોટાની પાસે ગયેલા, મોટાને કહે તમે નામો આપો અમને. એટલે કે ભાઈ મેં વચન આપ્યું નામ નહીં આપું. એટલે કે એવું ચાલે કે તમે આવા લોકો દાણ ચોરોના પૈસા લો કેમ ચાલે? એટલે કે તમારે મારા પર કેસ કરવો તો કરો, પણ કે મોટા આપ સંત પુરુષ અને આવી રીતે આવેલા રૂપિયા લેવાતા હશે? મોટાએ સરસ વાત કરી, લક્ષ્મી કદી પણ અપવિત્ર નથી. એ કોના હાથમાં બેસે છે તેના પર એનો આધાર છે. ભલે પેલા એણે ગમે તે રીતે આપ્યા, પણ મારા હાથમાં આવ્યા પછી એ ગંગાજળ બની ગઈ છે. મુંબઈમાં 1942ની સાલની અંદર વેશ્યાઓને ત્યાં જઈને જ્યારે એમણે રૂપિયા માગેલા, બેન બેન કહીને રૂપિયા માગેલા, રૂપિયા આપ્યા પછી મોટાએ એમને ઘેરે ચા પીધી અને વિદાય થતાં એ બહેનોએ કીધું કે અહીંયા તો લોકો રૂપિયા આપીને શું લઈને જાય છે આખું જગત જાણે છે, પરંતુ આજે અમને બેન બેન કહીને બોલાવનાર આવો પ્રેમી ક્યાં મળે? તમે કહો કે યાદવોની સ્ત્રીઓને રાખનાર કૃષ્ણ એનો નાથ કેવી રીતે બન્યો હશે? કઈ રીતે કૃષ્ણનું હૃદય પ્રગટ થયું હશે? આ પ્રેમી એ ક્યાં છે? આજે ક્યાં છે? કોઈ એમ પૂછે, હું બહુ સ્પષ્ટપણે દર્શન પામું છું કે આ બધાની આંખો એના હૃદયના બારણા ખોલીને મોટાના પ્રેમ દર્શન કરાવી રહી છે. એની એક બહુ સુંદર ગઝલ જે મને બહુ જ ગમે છે, એ હું કયા વિના રહી શકતો નથી. મારે વધુ વખત લેવાનો નથી. આપણે બધા ગુણવંતભાઈને સાંભળવા માંગીએ છીએ. આ તો એમની પરવાનગીથી એમની મિનિટો મોટાએ કીધું એટલે એમણે કીધું મેં ચોરી લીધી છે, ચોરવાની છૂટ આપી. એટલે એક સરસ ગઝલ છે મોટાની, જવું જ્યાં હોય વિચરજો અમે બહાલી જ આપી છે. આ પ્રેમી, જે પ્રેમી કોઈ દિવસે કોઈને બાંધતો નથી, ગુરુ કોઈને ગુલામ કરતો નથી, અને જે ગુરુ એના શિષ્યને પકડી નાખે તે ગુરુ નથી, એ જુલ્મી છે. મોટાએ એકાશ્રયની વાત કરી, અનન્યાશ્રયની વાત કરી. એનો અર્થ એવો નહીં કે જડ બની જજો, એવો અર્થ એમની તો મોટા ક્યાં છે? જવું જ્યાં હોય વિચરજો અમે બહાલી જ આપી છે. કહી કહીની જુદી વાતો પડે સમજણ
અનુભવ તે બહુ બારીક વાક્ય છે. બધી જાતની સમજણ અમારા અનુભવમાં આવી ગઈ છે. આપ સૌને હું એક વિનંતી કરું કે મોટાનું જીવન સ્પંદન પુસ્તક જો હાથ પર લાગી જાય તો આપ જરૂર વાંચજો કે બધી જ વાતની સમજણ આ અનુભવી પુરુષને કેવી રીતે આવી ગઈ. જેણે કશું અનુભવ્યું નથી સંસારની દુનિયાની અંદર એ વાત એમણે ખુલ્લે આમ કહેલી છે. પોતાનું શરીર છોડતી વખતે એના પૂર્વના 2 કલાક પહેલાં મોટાએ કીધેલું છે કે અમે અમારું કશું છાનું રાખ્યું નથી, બધું ખુલ્લે ખુલ્લું કહી દીધું છે. માત્ર ખુલ્લે ખુલ્લું છે, આપણે એને ખોળવાનું છે. મોટા તો 2 શબ્દોની વચ્ચે છુપાઈ ગયા છે. ભગવાન પ્રગટ થાય તો ભગવાન નહીં, અનુભવાય તે ભગવાન. મોટાને મનાય નહીં, મોટાને અનુભવાય એ મોટા. ફોટો એ જ મોટા નહીં, પણ એની તસવીરની સામે જોતા આપણું હૃદય હચમચી જાય અને હચમચાવટ થાય તે મોટા. ઘણા બધા કહે છે ઘણી વખતે વાત કે ગમે તેમ કહો પણ મોટાને થોડું યાદ કરીએ એટલે આપણું હૃદય ભીનું થઈ જાય છે. બધી સમજણ પડે છે. અમે ક્યાં ક્યાં જઈ વિચર્યા, ન ઈચ્છા તે તણી મૂળે, બધે પ્રસર્યા છતાં કેવા મૂળે કોરા રહેલા તે. 15મા અધ્યાયનું ભાષ્ય એક જ લીટીમાં આપ્યું છે ભગવદ્ ગીતાના. અમે બધે પ્રસરેલા છીએ. કઈ જગ્યાએ? બધી દુનિયા અમારી છે, બધે પ્રસરેલ મૂળિયા છે. અમારા વીણ અસ્તિત્વ કશે ના કોઈનું એ છે. અમે જ બધે છીએ, કોઈ અસ્તિત્વ નથી. ગમે તેવું માણસ જાય મોટાની પાસે આજે પણ, પાપી પુણ્યશાળી નીતિ અનીતિવાળા કોઈ જ નહીં. ધર્મ અધર્મ માન્યતાઓ કશું જ ના મળે. બધાના ભૂક્કા બોલાવી દીધા છે. અને એક પ્રચંડ શક્તિ આ પુરુષે પોતાનો વેશ એવો ધારણ કર્યો કે છુપાવી દીધી, ગજબની છુપાવી દીધી. આ પાસ છેલ્લા 2 વર્ષ એટલે શરીર છોડતા પહેલાંના 2 વર્ષ દરમિયાનમાં પરોઢિયે 4 વાગ્યાથી 5:30 દરમિયાન જે સત્સંગ ફાજલપુરની અંદરના ફાર્મ હાઉસમાં થયો છે, જે સત્સંગ બેંગ્લોરની અંદરના એક મકાનમાં થયો છે, જે સત્સંગ એલેમ્બિક હોસ્પિટલની અંદર સવારે 4 થી 5:30 દરમિયાન ઉપનિષદ કાળમાં માત્ર 4 માણસોની સાથે થયો છે, એના 8 પુસ્તકો વાંચજો. એમાં આખો ઇતિહાસ ખુલ્લો કરી દીધો છે મોટાએ કે એક તત્વની સાથે પૃથ્વી તત્વ, જળ તત્વ, આ બધા તત્વોના ઉપર પરમાત્મા શક્તિએ વિજય મેળવ્યો છે. અને એ વિજય એ પરમ પુરુષ, પૂર્ણ પુરુષ પૂજ્યશ્રી મોટા છે. એમની પાસે જે કોઈ આવે એને એનો પ્રેમ મળ્યા વિના રહે જ નહીં. એમણે મને ચેતવી રાખેલો છે એટલે જ હું આટલો ટકું છું, નહીં તો ટકાય નહીં. ઘણા મિત્રો એમ કે મોટાની વાત સાંભળવી બહુ ગમે છે. મને ખબર છે એ મોટા વિશે માટે ગમે છે, નહીતર ના ગમે. કારણ કે એ મોટાની વાત એટલે ગમે છે કે એ પ્રેમની વાત છે. એમની વાત આપણને એટલે ગમે છે કે આપણા હૃદયની વાત છે, એ આપણી બુદ્ધિની વાત નથી. એક ઉત્સવ વખતે મને ખબર છે ચિકોદરામાં કે ક્યાંક ઉત્સવ હતો ત્યારે વહેલી પરોઢી આ પેલો ઢોંગી સંતની વાત થતી હતી. ત્યારે ઢોંગી સંતનો મુગટ પહેરવાના હતા. ત્યારે હું સવારે 4:30 વાગે ઉઠીને ફરતો હતો ત્યારે 2-3 નાના છોકરા મને આવીને પૂછતા હતા. ગુણવંતભાઈ, મને આ મોટા એક સવાલ આ છોકરા મારફત પૂછાવેલો કે તમે બુદ્ધિશાળી છો, તમારામાં બુદ્ધિ છે? એક વાત પૂછી ગયો એટલે મેં જવાબ નહોતો આપ્યો. ફરી વાર પૂછ્યો એણે, એવું તું કેમ પૂછે છે મને? એટલે એક ટાબરાએ કીધું કે મોટાએ પૂછવા મોકલ્યા છે. ક્ષણવાર હું થોભી ગયો, કારણ કે બુદ્ધિનો ફાંકો એટલો બધો હતો કે એની ધાર ઘસવી મુશ્કેલ હતી. એટલું કહેતા કહેતા મારો દમ નીકળી ગયો. હા, મેં કહું જઈને મોટાને કહેજો કે મારામાં બુદ્ધિ નથી. ત્યારે છોકરાને ફરી વાર મોકલીને મોટાએ કીધું કે જા પેલા બુદ્ધિ વિના નાને બોલાવી લાય, મારે એને મળવું છે. પછીની વાત જુદી છે. આ આપણા સૌના મોટા. વારે વારે હું કહું કે આપણા ભગવાન એ જ ભગવાન કે જે આપણી અંદરના ભગવાનને પ્રગટ કરવા માટે આપણી અંદર જ જીવી રહ્યા છે.
પ્રભુ શો ગૂઢ છૂપો જે બધાનામાં વસેલો છે, છુપાયેલા પ્રભુને તે પ્રગટ કરવા હૃદય જીવીએ. મોટાને ક્યાંય શોધવાની જરૂર નથી. એ ફરી જન્મ છે કે શું કરશે તે જાણવાની પણ કોઈ જરૂર નથી. એનો જન્મ નહીં, એનું અસ્તિત્વ, એમનું હોવાપણું એ આપણા હૃદયની અંદર સાબુત છે. એટલું બધું સાબુત છે કે જેમ આંખને આંખની મેં સાંજેલી દેખાય નહીં, તેમ મોટા આપણા હૃદયમાં સંચાર કરી રહ્યા છે. એ આપણને સતત બનતું હોવા છતાં આપણને ખબર પડવા દેતા નથી. એ પ્રેમીને, એ પરમ પ્રેમીને આજના દિવસે આપણા સૌના વતી હું હૃદયપૂર્વક પ્રણામ પાઠવું છું. અને તમારા સૌના હૃદયમાં બેઠેલા એ આપણા સૌના વાલાને મારા પ્રણામ પાઠવું છું. હરિ ઓમ.